નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવતીકાલે તારીખ 21/6/2026 રોજ નીટની રી એક્ઝામિનેશન થનાર છે। અમદાવાદ શહેરમાં એના 23 જેટલા પરીક્ષા કેન્દ્રો આવેલા છે અને 10,445 જેટલા વિદ્યાર્થીઓ આ એક્ઝામ અપિયર કરનાર છે। અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવેલ છે। એનટીએની ગાઈડલાઈન અનુસાર પેપર્સને જે કોઈ પણ પોલીસ એસ્કોર્ટ પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે એ નિયમ અનુસાર આપવામાં આવેલ છે। આવતીકાલે પરીક્ષા જ્યારે યોજાશે અમદાવાદ શહેરના 6 ડીસીપી 15 પોલીસ સ્ટેશન વિસ્તારના એસએચઓસ અને એનો સ્ટાફ ખડેપગે રહેશે। 23 પરીક્ષા કેન્દ્રો ઉપર સંપૂર્ણ એનટીએની ગાઈડલાઈન અનુસાર બંદોબસ્ત ડિપ્લોય કરવામાં આવેલ છે। આ બંદોબસ્તનું ડિટેલ બ્રીફિંગ આજે કરવામાં આવનાર છે। તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર નોડલ અધિકારી તરીકે પીએસઆઈ કક્ષાના અધિકારીને મૂકવામાં આવેલ છે। અમદાવાદ શહેર વિસ્તારમાં 14 જેટલા ટ્રાફિક પોલીસ સ્ટેશનના એસએચઓસ અને એનો તમામ સ્ટાફ ટ્રાફિકનું પૂરતું નિયમન કરશે અને વિદ્યાર્થીઓને 23 પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચવામાં કોઈ પણ પ્રકારની અગવડ ન થાય એના માટે તમામ બાબત સુનિશ્ચિત કરશે। અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ક્યુઆરટીઝ ડિપ્લોય કરવામાં આવેલ છે તથા 8 જેટલા ડ્રોન દ્વારા પરીક્ષા કેન્દ્રોની આસપાસ સર્વેલન્સ રાખવામાં આવશે। અમદાવાદ શહેરની સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર મોનિટરિંગ કરવામાં આવશે। કોઈ અફવા કે કોઈ ખોટી બાબત અમદાવાદ શહેરમાં અથવા તો અન્ય જગ્યાએ પ્રસારિત ન થાય એના માટે સંપૂર્ણ રીતે તે સજ્જ થઈને કાર્યવાહી કરશે। આ ઉપરાંત અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં 23 પરીક્ષા કેન્દ્રોની આસપાસના જે કોઈ પણ સીસીટીવી કેમેરાસ છે એનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે તથા અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમ 07925630100 અને 200 ઉપર પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય તેના માટે સતત અવેલેબલ રહેશે। આ ઉપરાંત એ 112 ઉપર પણ કોલ કરી શકશે। નિર્ભયાના જે કેમેરાસ છે એ લગભગ 23 કેમેરા 23 પરીક્ષા કેન્દ્રની આસપાસ મૂકવામાં આવશે અને બહારની તરફ રાખવામાં આવશે અને એના દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે। અમદાવાદ શહેર પોલીસ સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસ કોઈપણ રીતે એમને મદદ કરશે અને પરીક્ષા કેન્દ્ર સુધી એ સરળતાથી પહોંચી જાય એના માટેના પૂરતા પ્રયત્નો